ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે હાલ રાજકારણ ગરમાયું છે. જે બાદ હવે ગૃહમંત્રી હર્ષ સંઘવી એક ખાનગી ન્યૂઝ ચેનલના એક કાર્યક્રમમાં ગયા, જ્યાં પત્રકારે જિગ્નેશ મેવાણી વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે 40 વર્ષના આ યુવાન ગુજરાતની દીકરીની પાછળ એમ પાર્ટીના કેન્દ્રની સૌથી ઉચ્ચ નેતૃત્વએ પડી જવું હોય ત્યારે અમારા માટે આ સૌથી ગર્વની વાત છે. આવું હર્ષ સંઘવીએ કહ્યું, જેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જિગ્નેશ મેવાણીએ દારૂ અને ડ્રગ્સના મુદ્દે હવે મોરો કરવા ઉતરી પડ્યા છે અને હવે ખાનગી ન્યૂઝ ચેનલમાં જ્યારે કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા ત્યારે તેમને એક સવાલ પૂછવામાં આવ્યો કે જિગ્નેશ મેવાણી વિશે કહ્યું કે તમે 40 વર્ષના યુવાન ગુજરાતની દીકરાની પાછળ એમ પડી ગયા છે કે અને તેમના પાર્ટીના સૌથી ઉચ્ચ નેતૃત્વએ પણ તેમની પાછળ પડી જવું હોય ત્યારે તમારા માટે ગર્વની વાત કહેવાતી હોય છે. તમે વિચારો ખાલી, આખી પાર્ટીમાં બધા એક ભેગા થઈને પાછળ પડી ગયા હોય ત્યારે એનાથી વધારે તમારે શું નક્કી કરવાનું? જે બાદ હવે પત્રકારે પૂછ્યું કે તમે નાયબ મુખ્યમંત્રી બનતા જ આખા ડ્રગ્સ અને દારૂના પેડલર જે છે તેમના વિરુદ્ધ તવાઈ બોલાવવાનું તમે શરૂ કર્યું, તેના વિશે તમારું શું કહેવું છે? જે બાદ હર્ષ સંઘવીએ કહ્યું કે સૌથી પહેલા તો હું તમારા બધા જ વિપક્ષના સાથીઓનો આભાર માનવા માંગુ છું, કારણ કે છેલ્લા ઘણા દિવસથી ભલે એ લોકોએ આંકડો કયો હોય એ ખોટો છે. મારા વિપક્ષના સાથીઓ એમ કહે છે કે મારા ગૃહમંત્રી કાળ દરમિયાન આટલા 1000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું. હું એમનો જાહેર મંચથી આભાર માનું છું, કારણ કે એમણે એટલું તો સર્ટિફિકેટ આપ્યું કે ડ્રગ્સ પકડાયું. હવે આમાં હું અહીં બેઠેલા સૌ લોકોને માત્ર પૂછવા માંગુ છું કે આ પાકિસ્તાનથી જે ડ્રગ્સ ભારતમાં ઘુસાડવાની કોશિશ છે, અહીં સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કહેવામાં આવ્યો હતો કે આ ડ્રગ્સ હું પાકિસ્તાનથી લઈને આવ્યો છું, આપ જમા કરી લો. પકડાયું અને પકડાવાની વચ્ચે મને એવું લાગે છે ગુજરાત તો ખૂબ જ સમજદાર રાજ્ય છે. મારા ત્યાં નાના નાના બાળકોને પૂછશો તો તેમને ખબર પડી જશે કે પકડાયું અને પકડાયાની વચ્ચેનું અંતર શું છે. ભારત પાકિસ્તાનની સીમા ઉપર સમુદ્રથી તેજ લહેરો વચ્ચે રાત દિવસ જાગીને, ચાહે તડકો હોય કે પછી ભારે વરસાદ, આ ગુજરાત એટીએસ અને ગુજરાતની પોલીસ ટીમ ગોળીઓનો સામનો કરીને પણ આ ડ્રગ્સ પકડ્યું છે અને ત્યારે આ ડ્રગ્સ પકડાય છે. આ ડ્રગ્સ એમને નથી પકડાતું. જે સવાલ પૂછે છે એમને જવાબ આપવા માંગુ છું કે આ ડ્રગ્સ જે ગુજરાત પોલીસે 56ની છાતીએ પકડ્યું છે, માત્ર ગુજરાતની ધરતી પરથી જ નહીં સાહેબ, બંગાળના પોર્ટ પરથી અને પંજાબની જેલમાંથી ચાલતા નેટવર્કનો પણ પર્દાફાશ કરનાર બીજું કોઈ નહીં પણ આપણી ગુજરાત પોલીસ છે. હર્ષ સંઘવીએ આ મામલે વધુમાં શું કહ્યું, આવો સાંભળીએ. આનું બીજું સર્ટિફિકેટ આપવા બદલ હું વિપક્ષનો આભાર માનું છું. અહીં જે સમજદાર છે તે સમજી જશે. એક જણ ખૂબ મોટા અવાજથી એમ કહે છે ડ્રગ્સનું નેટવર્ક કેવું ચાલે છે. વિચારો વિચારો, હું પણ વિચારતો થઈ ગયો, કંઈક હશે, કંઈક લાવશે. પછી આ મહિમ એક ડિગ્રી પ્રાપ્ત કરેલા લોકોએ શું કહ્યું એ જોવા જેવું છે. રાજ્યના ઉપમુખ્યમંત્રી જોડે જેનો ફોટો છે એ પણ ડ્રગ્સનો કારોબારમાં પકડાયો. તો હું આ સર્ટિફિકેટ આપવા બદલ હું આભાર માનું છું. તમે કલ્પના કરો કે મારી જોડે કોઈકનો ફોટો હોય અને એ જ ડ્રગ્સ વેચતો હોય ને ખબર પડી તો પોલીસ એને ના છોડ્યો અને આજ સુધી જામીન નથી થયા, એનાથી વધારે તો શું સર્ટિફિકેટ જરૂર છે? હવે આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે જિગ્નેશ મેવાણીએ જ્યારે જન આક્રોશ યાત્રા જે ચાલી રહી હતી તે બનાસકાંઠા પહોંચી અને બનાસકાંઠામાં વાવ થરાદની એસપી કચેરીએ જઈ પોલીસના પટ્ટા ઉતારવાની વાત જે છે જિગ્નેશ મેવાણીએ કરી હતી. જે બાદ હવે હર્ષ સંઘવીએ પણ મુદ્દે ટિપ્પણી કરી. જે બાદ આપણે સૌએ જોયું કે રાજકારણ જે છે ગરમાઈ ગયું અને હવે એ બાદ હવે કોંગ્રેસની જન આક્રોશમાં માત્ર ખેડૂતોનો જ મુદ્દો નહીં, ગુજરાતમાં જે દારૂ અને ડ્રગ્સના મુદ્દે પણ કોંગ્રેસ દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો. આની પહેલા હર્ષ સંઘવીએ જિગ્નેશ મેવાણી પર ટિપ્પણી કરી હતી કે હું કહું કે કેટલા જોડે ડિગ્રી તો મોટી હોય છે પણ સંસ્કાર હોતા નથી, તેવું નિવેદન હર્ષ સંઘવીએ આપ્યું હતું. જે બાદ આપણે જોયું કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ, બંને દારૂ અને ડ્રગ્સના મુદ્દે ભાજપ પર બરાબરના વરસી ગયા હતા. હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.